અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ડોક્ટર કાંપા ગામના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો ખાનગી કંપની દ્વારા ગામમાં સોલાર પ્લાન્ટ લગાવ્યા બાદ ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો ગામના કેટલાક લોકોની મંજૂરી બાદ સોલાર પ્લાન્ટ લગાવવામાં આવતા અન્ય ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સોલાર પ્લાન્ટને લઈને સ્મશાન જવાનો રસ્તો પણ બંધ થઈ જવા પામ્યો છે. તો ખેતરમાં જવાના રસ્તામાં તારની આડા સુધી રસ્તો બંધ કરી દેવાયો છે. તો રસ્તા વચ્ચે ટાવર ઊભા કરી ખેતરનો રસ્તો બંધ કરાવવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ત્યારે કરારમાં સામેલ નથી એવા ખેડૂતો આ મામલે મુશ્કેલીમાં મુકાતા 35 જેટલા ગ્રામજનો દ્વારા ભેગા મળી આ મામલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને ગ્રામજનો દ્વારા જો આ મામલે ન્યાય ન મળે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે હાલ તો વહીવટીતંત્રના ગુડ ગવર્નન્સની વાતો વચ્ચે ખેડૂતોની દયનીય સ્થિતિ જોવા મળી આવી છે. મારું નામ હરીશ કુમાર છગનભાઈ પટેલ છે. હું રહેવાસી ડૉક્ટર કંપાનો છું. અત્યારે અમારા ગામમાં 400 વીઘા જમીન આવેલી છે. 18 સર્વે નંબર છે અને સર્વે નંબરમાં રીસર્વે ન થતાં અમારી જમીનના ઉપર આ લોકોએ આવી અને એગ્રીમેન્ટ કરી લીધેલા છે. જે લોકોએ ભાડેપટ્ટે જમીન ઘર અને અમારી જે કંઈ ખેતી માટેની જમીન લાયક સ્થળ છે એ પણ આપી દીધેલા છે. તો અમારે રહેવા માટેની જગ્યાઓ પણ અત્યારે ભાડેપટ્ટે હોવાથી અમારે ક્યાં રહેવું અને ક્યાં જવું અને અમારો ધંધો જ ખેતી છે. તો ખેતી માટેનો અત્યારે જવા માટે પણ મુશ્કેલી પડે છે ને કંપનીએ અત્યારે સિક્યુરિટી લગાવી અમારી પોતાની જમીન હોવા છતાં અમે ખેતી કરી શકતા નથી. તો એના માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કે એમાં અમને જલ્દીથી જલ્દી ખુલાસો કરે અને અમને ખેતી લાયક જમીન છે અને ખેતી માટે અમને એનો જલ્દીથી જલ્દી અમારો ઉકેલ કરીને આપે. કેટલા સમયથી આ પરિસ્થિતિ થઈ છે સાહેબ? આ પરિસ્થિતિ અત્યારે 15 થી 20 દિવસથી વધારેમાં વધારે એ લોકોએ દબાણ જબરજસ્તી અને કંપનીના જે કંઈ સિક્યુરિટી વગેરે અમને લગાડી અને અમને નુકસાન કરવાનો પ્રયત્ન કર્યા. મોટા મોટા થંભલા પણ ઊભી કરી દીધા છે ઇલેક્ટ્રિકના. અમારી સ્મશાનમાં જગા છે એમાં સ્મશાનમાં જવા માટે પણ અમારી જગ્યા અત્યારે રહેતી નથી. મારું નામ છગનભાઈ લાલજીભાઈ પટેલ છે. હું ડૉક્ટર કંપાનો વતની છું. મારે સર્વે નંબર 18 પૈકીમાં મારી જમીનો છે. તે જમીનમાં બીજી કંપનીઓ આવેલી છે. તે કંપની અમને જવા માટે રસ્તાઓ આ તે બધા બંધ કરી નાખ્યા છે. પાણીના નિકાલો બંધ કરી નાખ્યા છે. અમને આમ જવા આવવાની ખેતી માટે જવા માટે બહુ તકલીફ પડે છે અને રસ્તાઓમાં ટાવરો પણ ઊભા કરી દીધા છે અને અમને સ્મશાનમાં જવાની જગ્યામાં પણ બહુ નુકસાન કરેલ છે. તમારી જમીનનું કોઈ ટાઇટલ ક્લિયર નથી તો અમને જવામાં ટાઇટલ ક્લિયર કરી આપવા બહુ મહેરબાની કરશો. મારું નામ બ્રિજેશ કુમાર દેવજીભાઈ પારસિયા છે. હું ડૉક્ટર કંપા મુલોજનો રહેવાસી છું. અમારે ત્યાં જે સર્વે નંબર 18 પૈકી 400 વીઘા જમીન આવેલી છે એનામાં જે મહિન્દ્રા સસ્ટેન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ભાડા પેટે અમુક ખેડૂતે એને જમીન આપેલી છે. પણ અમે જમીન જેને નથી આપેલી એમના બી જે સર્વે નંબરની ઉલટફેર થવાથી તે એમના બી એ લોકોએ ભાડા પેટે કરાર કરી લીધેલા છે ને આના માટે અમે મામલતદાર અને કલેક્ટરમાં બહુ 4 થી 5 મહિના માટે અમે અરજી કરેલી પણ અમને કોઈ બી એનું નિવારણ આવેલું નથી. અને અત્યારે જે મહિન્દ્રા સસ્ટેન કંપની છે એમના લોકો અમને રસ્તા ઉપર જે ખેતમાં જવાના રસ્તામાં મોટું એક ઇલેક્ટ્રિકનું ટાવર બી ઊભું કરેલું છે. અમે ઘણીવાર દરસાર કરી છે પણ કોઈ એનું નિવારણ આવતું નથી. તેથી અમે મામલતદાર અને કલેક્ટરને અરજી બી કરેલી છે અને અમે આ માટે અમે જલ્દીથી જલ્દી નિવારણ લાવે એ માટે સરકારશ્રીને અપીલ કરીએ છીએ. કેટલા વીઘા જમીનમાં જઈ શકાતું નથી અત્યારે? અમારે જો રફલી 70 વીઘામાં અમે જઈ શકતા નથી અને અમારા ત્યાં જે પાણી નિકાલના નાળા છે, જે રોડ જે પહેલા રોડ હતા એ રોડ બી એ લોકોએ ખોદીને જે નાશ કરી દીધા છે. તે માટે અમે મામલતદાર કલેક્ટરને બી અરજી કરેલી હતી. એને ઇલેક્ટ્રિકનું ટાવર જે ઊભું કરેલું છે તે મામલતદાર ખુદ સ્થળ પર આવીને એમને નિરીક્ષણ કરેલું છે પણ અત્યાર સુધી એનું પણ કોઈ બી નિવારણ આવ્યું નથી. તે માટે બી અમે મામલતદારને બી અપીલ કરીએ છીએ સદંતર આ જે કામ બંધ કરવા ને જે છે નિવાડો જે જલ્દીથી જલ્દી લાવવા વિનંતી. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.